શું શ્રાદ્ધ માત્ર પૂર્વજોને યાદ કરવાનો એક રિવાજ છે કે પછી પ્રકૃતિ અને સંસ્કૃતિને જાળવી રાખવાનું એક વૈજ્ઞાનિક પગલું? જેને આપણે ઢકોસલા સમજીએ છીએ તેની પાછળ આપણા પૂર્વજોની કેવી અનોખી બુદ્ધિ છુપાયેલી છે તે જાણીને તમે ચોંકી જશો. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. પ્રીતિને આ બધું ઢકોસલા જ લાગતું. પોતે એક આધુનિક વિચારસરણી ધરાવતા કુટુંબમાં જન્મી અને મુક્ત વાતાવરણમાં ઉછરી હતી. અહીં સાસરે આવ્યા પછી એણે બધા જ વાર, તહેવાર અને પ્રસંગો પારંપરિક રીતે ઉજવાતા જોયા, જે એના મગજમાં ખાસ બેસતું નહીં. પણ સાસુ, સસરા અને પતિનો ભરપૂર પ્રેમ પામતી પ્રીતિ ખૂબ સમજુ અને સંસ્કારી હતી. તે કોઈ વાતનો વિરોધ ન કરતી, પણ તટસ્થ દ્રષ્ટિએ બધું જોયા કરતી. પણ તેના દીકરો અને દીકરી હવે મોટા થયા. આ બધું જોતા ત્યારે એ પ્રશ્ન પૂછીને થકવી દે એવા હતા. એ વખતે પ્રીતિનો એક જ જવાબ હોય, જાઓ દાદાને જઈને પૂછો. આજે પણ માહી અને રૂહી બંને ભાઈ બહેને પૂછ્યું, મમ્મી, આ શ્રાદ્ધ શું છે? શા માટે કરવાનું? અને મમ્મીએ દાદા પાસે મોકલ્યા અને બંને બાળકો દાદા મગનભાઈ પાસે જઈને એ જ સવાલ દોહરાવ્યા. મગનભાઈએ એમને પ્રેમથી પોતાની પાસે લઈ એમની સમજ પ્રમાણે જવાબ આપ્યો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક આપણા પિતૃઓને યાદ કરવા, એમની પાછળ બ્રહ્મભોજન કરાવવું, કાગવાસ નાખવી અને બેન દીકરીઓ તથા કુટુંબ કબીલા સાથે ભોજન કરવું, યથાશક્તિ દાન આપવું. આનું નામ શ્રાદ્ધ. નાનકડા માહીએ પૂછ્યું, હા દાદા, પણ શ્રાદ્ધ શા માટે કરવાનું? દાદાએ સમજાવ્યું, માહી, આ એક પ્રકારનું થેન્ક્સ ગિવિંગ છે. આપણે જે કુળમાં જન્મ્યા એ કુળના વડવાઓએ પ્રત્યે આપણે કૃતજ્ઞ છીએ. એમને આ દિવસે યાદ કરીને આપણને આપણા કુટુંબ પ્રત્યે ગૌરવ અનુભવીએ. રૂહીએ દાદાનું મોં પોતાના તરફ કરતાં પૂછ્યું, દાદા, તો એમાં બ્રાહ્મણોનું શું કામ? દાદાએ પોતાની સમજ શક્તિ મુજબ કહ્યું, ભગવાન એટલે બ્રહ્મ, અને બ્રહ્મના બે મુખ છે. એક અગ્નિ, જેનાથી આપણે વિવિધ યજ્ઞો કરીએ છીએ, અને બીજા બ્રાહ્મણો, જે બ્રહ્મની વાતો અને સંસ્કાર આ સમાજમાં પ્રસરાવે અને આપણી સંસ્કૃતિ ટકી રહે તે માટે કાર્ય કરતા હોય. બ્રહ્મના પ્રતીક રૂપે શ્રદ્ધાથી એમને જમાડીએ એ સાચું શ્રાદ્ધ. ત્યારે માહી પૂછી બેઠો, તો પછી આ કાગડાઓ એમાં ક્યાં આવ્યા? મગનભાઈએ હસીને જવાબ આપ્યો, જેમ તારી સ્કૂલમાં ટીચર કહે ને કે આ રૂલ્સ ફોલો નહીં કરો તો તમને આપણા ટ્રસ્ટી ખીજાશે, કાઢી મૂકશે સ્કૂલમાંથી. રૂહી કહે, દાદાજી, એ તો અમને કંટ્રોલમાં રાખવા માટે કહેતા હોય. નાની નાની વાતમાં કોઈ ટ્રસ્ટી સ્ટુડન્ટને કાઢી ન મૂકે. હસીને દાદા કહે, એવી જ રીતે આપણા પૂર્વજો ખૂબ બુદ્ધિશાળી હતા. કાગડા એ પ્રકૃતિનો એક મહત્ત્વનો ભાગ છે. એ ઇનડાયરેક્ટલી વડલા અને પીપળા ઉગાડવા મહત્ત્વનો રોલ ભજવે છે. એમની જાતિને બચાવવા અને ટકાવવા એમને ધર્મ સાથે જોડી દીધું. નહીતર આપણે સીધું કાંઈ માનીએ એવા નથી. આ ભાદરવા મહિના દરમિયાન કાગડાના નાના બચ્ચા આવ્યા હોય અને એમનું જીવન ટકાવવા સારું પોચું દૂધમાં ચોળેલી રોટલી કે ખીર રોટલીની ખાસ કાગવાસ કરીને નાખવાનું ધર્મ સાથે જોડી દીધું, જેથી કુદરતની એક આખી સાંકળ છે તેની કડી તૂટી ન જાય. રૂહી બોલી, હા, અમારા મેડમ પણ કહેતા હતા. ટેકનોલોજીના ડેવલપમેન્ટની આડઅસર એ પણ થઈ છે કે આજે આપણે ચકલીઓ ખૂબ ઓછી જોવા મળે છે. આ પ્રમાણે કાગડા પણ જો બચાવીશું નહીં તો એમનું ચિત્ર જ હવે પેઢીને બતાવવું પડશે. માહી કહે, માન ગયે હો દાદાજી, આપણા પૂર્વજો સ્માર્ટ હતા. આપણે પણ એમને યાદ કરવા જરૂરથી શ્રાદ્ધ કરીશું.
કામ કરતાં કરતાં પ્રીતિ આ બધું સાંભળીને ખુશ થઈ અને આવો સરસ પરિવાર આપવા બદલ પરમ કૃપાળુ પરમેશ્વરનો આભાર માન્યો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.